તો અમદાવાદમાં 50 લાખની લૂંટ। કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા પાસેનો બનાવ સામે આવ્યો છે। કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી 4 વ્યક્તિઓએ લૂંટને અંજામ આપ્યો હતો। મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે કૃષ્ણનગર ખાતે ફરિયાદીની ગાડીમાંથી નજર ચૂકવીને ₹50 લાખની લૂંટ કરાઈ। એક બાઇક ચાલકે ગાડીની પાછળ અથડાવી હતી, જે બાદ કાર ચાલક ગાડી નીચે ઉતર્યો હતો અને તેની સાથે બોલાચાલી કરી નજર ચૂકવી। બીજા બાઇક પર આવેલા 2 અજાણ્યા હેલ્મેટ પહેરેલા વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલા ₹50 લાખ ઉઠાવી લીધા। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આજે લૂંટનો બનાવ સામે આવ્યો છે, વિગતે માહિતી આપશો, શું બનાવ બન્યો? જી પ્રીતિ, વાત કરીએ તો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ છે, જે મારુતિ પ્લાઝા આવેલું છે, જ્યાં આજે કાર ચાલક છે તે પોતે જઈ રહ્યો હતો અને 2 બાઇક ઉપર 4 જેટલા શખ્સો આવ્યા હતા અને તેને અટકાવ્યો હતો, તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ જે પાછળના દરવાજાનો કાચ છે તે કાચ તોડીને ₹50 લાખ ભરેલ બેગ છે તે લઈને ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાની જાણ જ્યારે કૃષ્ણનગર પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે આપ જે આ રોડ જોઈ રહ્યા છો તે હર હંમેશા માટે અહીં હજારો વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે અને દોઢે દિવસે એટલે કે લગભગ દોઢ કલાક પહેલાંનો આ બનાવ છે, ત્યારે આ પ્રકારની આટલી મોટી જે રકમની લૂંટને અંજામ આપવો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને 4 લૂંટારુઓ છે તે બિંદાસ અહીંથી ફરાર થઈ ગયા છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ જે આરોપીઓ છે તેને પકડવા માટેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ મેળવવા માટેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। જોકે કેટલાક સીસીટીવી ફૂટેજ છે તે પોલીસે કબજે કર્યા છે અને તેના આધારે હાલમાં આરોપીઓ સુધી પહોંચવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ આ ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય કે દોઢે દિવસે ₹50 લાખની લૂંટનો બનાવ બનવા પામ્યો છે। જી બિલકુલ ઋત્વિજ, ખૂબ જ ગંભીર બાબત, આભાર માહિતી આપવા બદલ। તો આ જોતે સંવાદદાતાએ જણાવ્યું કે થોડા દિવસે લૂંટની ઘટના એ પણ અમદાવાદ શહેરમાં।